હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો આજે શનિવાર છે અને પ્રિતેશને આજે જોબ પર નથી જવાનું, તો મારે જમવાનું બનાવવાનું, મતલબ કે હું બી નહીં બનાવવાની જમવાનું. અથાણું અને છુંદો ને એવું છે મમ્મીના ઘરે, તો ત્યાંથી જ હું લઈ જઈશ. ખાલી રોટલી એકલી બનાવવાની હતી મારી, તો એ તો મેં બનાવી દીધી છે. તો બીજું તો કશું બનાવવાનું છે નહીં. નાસ્તામાં પણ બધું પડેલું છે, તો નાસ્તો પણ લઈ જઈશ. અને આજે મમ્મી બનાવવાની છે કંસાર, તો કંસાર લઈ જઈશ. અને સાથે જ બસ બીજું તો કંઈ નહીં. હજુ હર્ષિલ ઉઠ્યો નથી, પ્રિતેશ નથી ઉઠ્યા, તો એટલે આજે જમવાનું બનાવવાનું કેન્સલ રાખ્યું. શાક કશું નહીં બનાવ્યું. એમ પણ શાકમાં કેવું કે કોરું કોરું જ હોય છે, અને શું હોય કોરામાં? તો આ ભીંડા હોય કે બટાકા હોય, તો એ તો બધું હવે નહીં ભાવતું. એટલે પછી અથાણું ને એવું તો ભાવે છે, તો પછી અથાણું અને રોટલી અને મમ્મી કંસાર બનાવવાની છે, તો એ લઈ જઈશ. એટલે આજનું એવું છે કે કાલનો તો આખો દિવસ એમ જ ગયો, ખબર જ ના પડી કશું કામમાં. તો આજે સવારે હું થોડી ફ્રી છું, કેમ કે જમવાનું આજે ટિફિન નહીં બનાવવાનું, એટલે અત્યારે હું ફ્રી છું. અને રોટલીને એવું બનાવી અને પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો. તો બસ આ થોડું થોડું જ કામ કરતી હતી ઘરનું, જે આ કંઈ કશું પડ્યું હોય તો વ્યવસ્થિત રીતે મૂકતી હતી, એવું બધું બસ નાનું કામ કરું છું અત્યારે. તો વધારે તો એવું કશું છે નહીં ખાસ કામ કરવા જેવું. મારી બધી જે વસ્તુઓ ગમે તે પડીતી હોય એ બધું સરખી જગ્યાએ મૂકું છું. અને બીજું એક અત્યારે એવું કામ છે કે હજુ હર્ષિલ નથી ઉઠ્યો, તો એનું હોમવર્કનું એ બધું જોવાનું બાકી છે. તો હું એક વખત એ ચેક કરી લઉં, અને શું કરાયું છે શું નહીં, એનું જે ટાઈમ ટેબલ ગોઠવવાનું હતું એ પણ ગોઠવીને જાઉં. અને સાથે જ એની જે 2 બુક નવી જે મંગાવી હતી, નોટબુક, એ લાવવાની હતી બાકી. તો હું કાલે જોબ પર જતી વખતે જ હું લઈ ગઈ હતી. તો હવે અત્યારે એનું બેગ ચેક કરીશ. અને નોટબુક જે એની છે, બે જે નવી નોટબુક છે એમાં પૂઠા ચડાવવાના બાકી છે, નામ લખવાનું બાકી છે, કયો સબ્જેક્ટ છે એ બધું લખીએ ને આપણે, એ બધું બાકી છે. તો બસ એ જ પતાવીશ. તો પહેલાં એનું એ પતાવી દઉં, પૂઠા ચડાવી દઉં, એટલે એને આજે ઇનકેસ કદાચ પીરિયડ હોય. કાતર શોધું છું, કઈ ગઈ કાતર? નહીં મળી. હા, ઇનકેસ પીરિયડ હોય એનો. ખબર નહીં, ગરમી બહુ જ લાગે છે હમણાં. મારે દવા થઈ એટલે વધારે ગરમી લાગે છે. તો શું, કેમ કે વાતાવરણ થોડું તો બદલાયું છે, ઠંડક થોડી તો થઈ છે. કઈ ગયું? ઓકે, આટલો રોલ રહ્યો છે પૂઠાનો. હજુ બીજો છે એક્સ્ટ્રામાં, પણ પહેલાં જે થોડો છે ને એ પતાવી દઉં. અને તમે બધા કેમ છો? અને મારું નામ રિંકુ છે, અને હું છું નડિયાદથી. એટલે આજે જવાનું છે મમ્મીના ઘરે, ત્યાંથી જઈશ જોબ પર, એવું છે આજનો દિવસ. અને વાતાવરણ બહાર છે ને એ થોડુંક વાદળવાળું જ છે, એટલે ખબર નહીં. કાલ તો વરસાદ નહોતો, કાલ તો ઉપર સુઈ ગયા હતા અમે લોકો, પણ આજે લાગે છે આવશે, કેમ કે વાદળ જ છે આજે. અને કાલે તો ઉપર સુઈ ગયા ને, તો 10 વાગ્યાથી જ એટલી ઠંડી લાગી ને, તો ઓઢીને સુઈ જવું પડ્યું. તો બહુ ઠંડી હતી કાલે તો. બરાબર, હવે હું પહેલાં એનું ટાઈમ ટેબલને એ કરી દઉં અને એનું હોમવર્કનું જોઈ લઉં. ઓહો હો, જો દૂધ તો ફાટી ગયું. મેં તો વિડીયો સ્ટાર્ટ કર્યો, મેં કીધું થઈ ગયું કે નહીં જોવા દે. દૂધ ફાટી ગયું છે. મેં તો એનું હોર્લિક્સ બી નાખી દીધું અંદર. જવા દે, બંધ કરી દેવા દે, મમ્મીને કહેવું પડશે. હું આ બેગની તૈયારી કરતી હતી. નાસ્તામાં લીધો છે ચવાણું, રોટલી લીધી છે. મારો ડબ્બો. મમ્મી ભૈલાનું દૂધ ગરમ કરી, ફાટી ગયું.
તો શું કરશો? ફાટેલા દૂધનું પનીર કરી દેજો. હવે આ બધું દૂધ હજુ તો હમણાં જો આખી થોડી છે, વેસ્ટમાં જશે. વેસ્ટ તો નહીં જાય, જો છે ને એકદમ અલગ અલગ થઈ ગયું ને. અને આ જ છે ગોરી એ તો ખાવાની. ચોકલેટ આપી છે હર્ષિલ માટે. અહીંની નહીં, યુરોપની છે. ચાલ હે તો શું લાય બનાવ્યું? મમ્મીએ બનાવ્યો છે કંસાર. મમ્મી થોડું વધારે ઘી નાખી નાખજે. હા એમાં ચાલે ને બરાબર? હા લાવીશું. મારે ડબ્બામાં કશું ને કશું ભરેલું હોય છે. બોલ, ડબ્બા ખાલી નહીં હોતા. લઈ જઈશ, ચાલશે. અમારે દે દોડ પડ્યો છે મમ્મી રોટલીનો. આમલેટ ખાવ. ના રોટલી 2 કરજો. ભીંડા બનાવવાની છું. પંખો લાઈટ બંધ કરી દો. એમ કરી દો. ચાલ ના ના પેલા રોટલી બનાવી દે પછી આમલેટ. શું લોટ? એક મિનિટ. મીઠું માં બાદ કેવું છે મમ્મી? હા કહું કરે આ કેવું છે? તો તીખું જ. હા મીઠું તો થોડુંક જ. બસ અહીંયા મેં કંસાર લઈ લીધો છે, પણ ઉપર છે ઘી નાખ્યું છે. તો પણ ઘી તો પેલું કેવું કે થોડું આમ એ થઈ ગયું હતું ને, એટલે હવે એની જાતે જ પીગળશે. ધીરો કર દે, બહુ ફાસ્ટ છે. બસ બહુ કોરી ના કર, બહુ જાડી થઈ જાય. જાડી ચાલશે. નાખી તો તમે પાછો લોટ. મમ્મી અત્યારે ડુંગળી કાપે છે, કેમ કે ડુંગળી શેકવાની છે અને ટામેટું અંદર નાખશે. મમ્મી બહુ ના બનાવતા. હા બધાનું નહીં કામ. પછી હીરા મોતી હાલવાનું. બૂમો પાડતા હતા, કેમ નતા આવતા? કેમ નતા આયા? હે મિતુડિયા કેટલી વાર બૂમો પાડી? ચંપલ ખાલી હાલવાના. અત્યારે જોબ પરથી આવી અને કપડાને એવું ધોવાનું હતું. આજે શનિવાર ને, એટલે થોડું વધારે કપડાને એવું ધોવાનું હોય, કેમ કે કિચનના જે બધા આપણે યુઝ કરતા હોય રેગ્યુલર કપડાં એ બધા ધોવાના હોય. પછી જે વધારાનું હોય ટૂંકમાં એ બધું ધોવાનું હોય, અને એક્સ્ટ્રા જે બધું હોય એ બધું કાલે ધોવાનું હોય. એટલે શનિવારે કપડાં વધારે મારે હોય ધોવાના, તો ધોઈ નાખ્યા. અને મમ્મી તો આજે ડુંગળી સેવ બનાવતા. શું મમ્મી? ડુંગળી ટામેટું ખાલી બનાવશે, કેમ કે પ્રિતેશને જમવાનું છે નહીં ઘરે. તો પ્રિતેશ જવાના છે અત્યારે બહાર જમવા માટે, એટલે અમે જ છે. અમે એટલે તો આ 5 એટલે
અમે એટલે 5 જણ, બસ આટલી બહુ 6 માંથી ખાલી એક જ જણ ઓછું, બાકી 5 જણ. એટલે જમવામાં ખીચડી બની ગઈ મમ્મી? બની ગઈ. હા. હું બેઠી છું, ડોહી જેવી લાગુ છું. એવું લાગે છે? મમ્મી જાતે જાતે કે છે હું ડોહી જેવી લાગુ, એવા લાગે છે? કેજો તો. થઈ ગયું છે મારો. નહીં લાગતા એવા તો કે એવી લાગુ છે. હર્ષિલ ગયો છે ટ્યુશન. આજે એને હાફ ડે હતો, સેટરડે એટલે, અને અત્યારે આવીને ટ્યુશન ગયો છે. હવે લેવા જવાનો ટાઈમ થશે એટલે એને લેવા જઈશ. શું થયું? તબિયત નહીં સારી એટલે નોકરી નહીં ગયા. તો કઈ ગયેલા અત્યારે? બજારમાં. તો શાકભાજી ના લેતું હોય? મારું કામ તો શાકભાજી લેવાનું. તો કોનું કામ છે? હે મમ્મી? જાણી લે 40,000 લે. મારે કામ નહીં, હવે પાણી હશે તો પાણી ભરીશ, ભૈલાને લેવા જઈશ. 6 વાગે ડાયરેક્ટ જતું આવવાનું, શાકભાજી લેતું આવવાનું. હો તમે ઘરે હતા આખો દિવસ તો શું કર્યું? ઊંઘે રહો. શું કર્યું તો બસ તો અત્યારે ગયા તો લઈને ના આવે? ના લેવાય. ના લવાય. નહીં બેટા, કશું આવતો રે. ના પાડીએ તો ઊંધું કરે જ ને. લાઈને નીચે ત્યાં લેતો ને વાટકો. આમાં ફાંકો નાખો તાર નીચે જુઓ છે. સેવ, સોરી સેવ નહીં, ડુંગળી ટામેટું છે. હર્ષિલ કાનો આ આજે કાનું કેવું થયેલું સવારે? હે કાનું? કાનું સવાર કેવું થયેલું? દૂધ ફાટી ગયેલું કેવું? બપોરે દહીંવાળી દાળ બનાવી હતી મમ્મીએ. અત્યારે ટામેટું ડુંગળી છે, તો આવી જાવ જમવા માટે. હર્ષિલ ખાશે દાળ અને રોટલી. નહીં કાનું? ખાઈને ગયેલો ને બપોર ખાધેલો ને. નાસ્તામાં શું લઈ ગયેલો મમ્મી? ગાંઠિયાન ચિપ્સ. ગાંઠિયાની ચિપ્સ લઈ ગયેલો કાનું? તો કેળાની જ ના. બીજી કઈ છે ઘરમાં? કેળાની તો છે, બટાકાની કઈ છે? રોટલી ને દાળ ખાઈને ગયેલો ને કાનું ખાઈને ગયેલા. બે વાર મોએ પાવડર લાગ્યો પણ મોએ પાવડર જ નહીં દેખાતો. હવે જે પેલું સવારે દૂધ બગડી ગયું હતું ને, એનું મમ્મીએ પનીર બનાવી દીધું છે. કેમ કે આખી 500 જેવું હતું, તો મેં કીધું રાધો મીઠું એવું કશું ના બનાવતા, તમે પનીર જ બનાવી દેજો. હવે જોઈએ કેવું બનાવ્યું છે મમ્મીએ પનીર. બની ગયું છે. હવે આમાંથી છે ને હું પરાઠા બનાવી દઈશ, આટલા પનીરમાંથી. એટલું તો બહુ થઈ ગયું. હવે મૂકી દઉં ફ્રીજમાં. હર્ષિલનો પરાઠો થઈ જશે ને એટલે સ્કૂલમાં લઈ જશે પનીર પરાઠો, એટલે એને બની આપીશ. મમ્મી આ ધોવાનું છે. અને હવે હું જાઉં ઉપર, કપડાં ગોઠવી લો પહેલા. જો આ એ થાય છે નીચે જુઓ. ફોન લઈને કેમ આવ્યો બેટા? નહીં જોવાનો ફોન.
તો લઈને કેમ આવ્યો? એને ફોન નહીં જોવાનો તોય ફોન લઈને આવ્યો છે. તો વિડીયોની એન્ડિંગ લઈ લે. હવે સુઈ દે. હવે બસ સુવાની તૈયારી જ છે. તો આવે છે તો ખરો. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.